हेलो मित्रों, जय श्री कृष्ण ने जय माताजी बधाने केम छो बधा मजामां जशो ने मजामां ज रहेजो। तो आजना नवा विडियोमां तमारुं हार्दिक हार्दिक स्वागत है। तो आज है ने आपणे रजा छे काम पर, ये शुक्रवार से अने शानी रजा से एवुं तमने कहूँ। आज है ने मोहरम से, आज ताजिया से ने एटले अमारी रजा से। अमारी कॉलेजमां बधी रजाओ आवे तो तमने खबर ज हशे, बधी ऑफिसोमां ने बधामां तहेवारनी ने एवी रजाओ आवे એટલે આપણે છે ને આજ ઘરે છીએ, પણ આજે આપણે છે ને બધું કામ કરીને નવરા થઈ ગયા અને હવે બાકી શું રહીશ, ખાલી પોતું મારવાનું બાકી રહીશ. બાકી બધું કપડાં, વાસણ, બાથરૂમ, ગેસ હર કોઈ કામ કરી નાખ્યું, કાંઈ બાકી છે નહીં. એટલે આપણે છે ને ઘડીક વાર બેસી લીધું અને બેસી અને આરામ કરી લીધું. પછી આપણે કર્યો વિડીયો શરૂ. આ છે ને મારી યાર વાતો કરતા હતા. હું ઘરે હોઉં ને એટલે બેઠા બેઠા મારે વાતો કરવાની હોય. કાં શું કરો છો? મજા પડી ગઈ છે ને આજ તો? હા, આજ તો હું ઘરે છું એટલે ગપ્પા માર્યા કરશે. હા છે ને મિત્રો, હવે આપણે પોતાએ મારવાના છે અને મારા મોટા ભાઈ છે ને ગયા છે મેચ રમવા. સવારના જાગીને મેચ રમવા વયા ગયા છે. એને રજાઓ હોય ને એટલે એને જવાનું તે. મારે જ્યાં રજાઓ ને એટલે એ મેચ રમવા વયા જાય, કારણ કે મને મૂકવા આવવાનું ન હોય એટલે એને મજા પડી જાય. અને નાના ભાઈ છે ને હજી આરામમાં છે. હવે એ છે ને આરામ કરશે, કારણ કે ઉનાળા જેવું હોય ને એટલે લગાશી ઉપર હોવા જાય. પણ એમ છે ને જો ઊંડું વળી જો મિત્રો, એ સૂતો છે ને એવી રીતે એ સૂઈ. અને આજે છે ને મારા રજા છે ને એટલે એ સૂતો છે ને, તો એ વહેલા જાગી જાય, કારણ કે મારું બધું કામ પતાવીને જવાનું હોય ને એટલે એ વહેલા જાગી જાય બધાય. પણ હવે આજે મેં કીધું ભલે આરામ કરે. અગાશી ઉપર હોવા જાય ને ત્યાં બહુ પછી તડકો આવી જાય સવારે વહેલા, એટલે એ વહેલા આવીને અહીંયા સૂઈ જાય, કારણ કે ત્યાં તડકો આવી જાય. એટલે પછી હું એમ સુવા દઉં ઘડીક વાર. મેં કીધું ભલે હવે સૂતા પછી મારે કામ હોય ને તો એમ મારે કામ એમ કહેવા થાય, એટલા માટે ઘડીક સુવા દઉં. પછી મેં કીધું હવે એ કામ કરશે મારું. તો છે ને મિત્રો, જો મારા મોટા ભાઈ આવી ગયા, આવીને બહાર હાથ પગ ધોઈ નાખ્યા અને અંદર આવી ગયો. જો મને તો ખબર નથી. જો રમીને વહી આવ્યો મેસ. વહી આવ્યો એલા? હા, મજા આવી ગઈ? મજા આવી ગઈ. ક્યારે ગયો તો? 6:30. બોલો લ્યો, 6:30 મેચ રમવા જાય અમારા ભાઈ. ને પછી છે ને ઘરે આવીને જો સવારે 9 ગયો તો અત્યારે ઠીક લ્યો. અને એને પપ્પા જો દાંત કાઢે, બે બાપ દીકરો હવે છે ને આમનામ. તો જો મિત્રો, એ બી આવે છે મેચ રમીને એટલે હવે છે ને ઓલો ભાઈ ઘડીક વાર એને ઊભો થઈ જશે. આનો અવાજ આવશે એટલે ઓટોમેટિક ઊભો થઈ જશે, કેમ કે બે ભાઈ છે ને ફોનમાં કાં ગેમ રમવા ને કાં ગપ્પા મારો, એટલે ઓટોમેટિક હમણાં જાગી જશે. નહીં જાગી જશે ને? હા, તાનો તો તારો અવાજ સાંભળી તરત કા એનો અવાજ સાંભળીને તરત જાગી જાય. એટલે હવે છે ને આપણે પોતું મરાઈ જશે, પછી આપણું કામ પૂરું થઈ જશે, પછી આપણે રસોઈ કરવાની થશે. મિત્રો, એ અવાજ છે ને આવતો તો કહું કુલરનો. તમને એમ થતું વિડીયોમાં બેનને બહુ અવાજ આવે, પણ અમારે છે ને કુલર શરૂ હોય ને એટલે અવાજ આવે. જો નહીં અવાજ આવે, કારણ કે આને બંધ કરી દીધું. શેડા બેડા કાઢી કે શેડા કાઢી લો તો જાગી જાય. ડેરેક પીન જ કાઢી લે, અમારું ખાતું જેવું નહીં. એટલે હવે અવાજ આવતો હાવ બંધ થઈ ગયો છે. ને હવે મારા ભાઈ છે ને આમ જો હલવા મળ્યા. જો હવે એ હલશે, હવે સીધા ને આમ ને તેમ ને આડા નવડો થાય ને હમણાં ફટોફટ જાગી જાય છે. જો છે ને હવે આપણે થઈ ગયા નવરા ને, એટલે કેવું છે કે અમારે જો હું ઘરે હોઉં ને રજા હોય ને ત્યારે મારા બાળ મંદિર હોય અહીંયા, કારણ કે આ મારા છોકરાનો તો ઘરે કાંઈ ટાંટિયો હોય નહીં. એ લોકો તો વ્યાજે મેચ રમવા, એટલે કોઈ આવે જ નહીં. મેચ રમવા જાય ને એટલે એના પપ્પા તો નીચે હોય ઘડીક વાર, ને ઘડીક વાર ક્યારેક એવું લાગે તો આમ આટો મારવા વયા જાય. તો આપણે છે ને ઘરે હોય ત્યારે અમારા બાળ મંદિર હોય છે. ક્યાં જવાનું? કોની હારે? કોણ બે? કોણ બે? તો મામા નહીં લઈ જાય તો? હે, કયા મોટા મામા? કયા મોટા મામા છે? એ મોટા મામા છે, નહીં લઈ જાય તો? હે, તમે શારે હું અહીંયા અમારા ખાટલા ઉપર બધું આ બે મેલું કરવાનું તમારે શારે નહીં? હે, ન કહેજો. તો જો મિત્રો, આવા અમારા છોકરા છે અને આવી રીતે અમારા નાટક આલ્યા કરે ઘરમાં. આજે મારા બાળ મંદિર, કારણ કે આજે હવે એ રહેશે ત્યાં હમણાં 1-1.5 કલાક તો પાકી જ તે મારું મગજ ખાવામાં. એટલે હવે આપણે છે રસોઈ બનાવવા છે ને રસોઈ કરવા મળીએ. થોડીક વાર ખમ ને એટલે ચોખા સાફ કરી લો, પચાવી. મમ્મી ચોખા સાફ થઈ ગયા હોય તો હવે થોડીક દાળ લઈ લો, એ એટલે કરી નાખો પછી જાય.
મમ્મી દાળે સાફ થઈ ગઈ હવે તો આ થોડી ખીચડી આમ હરખી મિક્સ કરી નાખો. છે ને મિત્રો હવે પડી ગઈ છે સાંજ. સાંજ મતલબ 6:30 જેવું થઈ ગયું છે ને આપણે પાણી ને બધું ભરી લીધું કારણ કે હવે સાંજનો વારો થઈ ગયો છે ને 5:30નો, એટલે આપણે 5:30 પાણી આવે એટલે ભરવું તો પડે જ. તે કામે જઈને આવી કે ન આવી, કેમ કે આજ તો હમણાં તો રજા છે 3 દિવસની, એટલે વાંધો નથી, આરામ છે. આપણે છે ને સવારની આ ખીચડી ભેળવાની શાક કરીને રાખી છે, અડધી કરી છે ને અડધી બાકી છે. સવારે અમારા ભાઈને ભૂખ લાગી ગઈ હતી તો ફટોફટ પછી નાસ્તો બનાવી દીધો કામ કરીને. પછી બપોરે હતી કે મમ્મી હવે મોડું થઈ જાય છે તો એ રસોઈ કરી. પછી ઘડીક વાર તડકાને આપણે પછી થાકી જાય એટલે આરામ કરવો પડે, એટલે ઘડીક વાર આરામ કરી ગયા ને હવે છે ને ખીચડી ભેળવી નાખવાની છે. ને હવે રસોઈ બનાવવાનો ત્યાં તો સમય થઈ જશે. જો આ ખીચડી ભેળવવાની છે. આ ચોખા એટલા સાફ કરીને રાખ્યા છે અને આ છે ને ખીચડીમાં દાળની લાવી પછી દાળમાં છે ને થોડા કાકરા વધારે પડતા છે, અમુક મોટા મોટા, એટલે વાંધો ન આવે. પણ છે પૈસા તો પૂરા દીધા. મેં ભાઈને કીધું તે તો મને કે બેન આ વખતે કાકરા નીકળે ને તો પાછી દઈ જજો, પણ હવે આપણને એવું આવડતું નથી પાછું દેવાનું. એ ધંધો લઈને બેઠા હોય એટલે પછી મેં છે ને આ સાકર કરી નાખી ખીચડી અને ભેળવી દઈએ. તો છે ને મિત્રો વાગી ગયા છે 8:45 અને હવે છે ને આમ તો 9માં 10 જ ઓછી છે ને છોકરાઓ ગયા છે હવે તાજ્યા જોવાની. આપણે છે ને હવે જમવા બેસવાનું છે, પણ એ લોકો ગયા છે એને ગમે એવું. મને તો ઓછું ઓલું થાય, આપણે તો એવું જોઈએ જ ન થકતા ભાઈ કોઈ દિવસ. અને અમે છે ને 2 જણા ઘરે છીએ તો આપણે એને ફોન કર્યો કે હાલો હવે જમવાનો ટાઈમ હતો કે અમે આવીએ છીએ ને તમે જમવા બેસી જાઓ કે અમારે લાગશે વાર. હવે આજે છે ને જમવામાં આપણે શું બનાવ્યું છે ખબર? દાળ ભાત. જો મસ્ત મજાના દાળ ભાત. આ છે દાળ, આ છે મગનું શાક, મસ્ત મજાનું મગનું શાક, ને આ છે ભાત. ને દાળ આપણી જો આવી બનીને મસ્ત થઈ છે. આ છે ને કોરું મગનું શાક થોડુંક મારી હાટું વઘારીને કાઢ્યું છે. આમાં છે ને રોટલી, આની અંદર રોટલી છે. આપણે કરી નાખી છે રોટલી મસ્ત મજાની. તો આવું બધું આપણું જમવાનું બની ગયું છે. તો હાલો બધાય જમવા. હવે છે ને જમવાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે તો જમી લેવાનું. એ લોકોને આવવું હોય તો આવે, નહીં તો કાંઈ નહીં. તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી અને આવજો બધાય. બાય બાય, ટાટા.